અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક યુવક વાઘના પાંજરામાં ઘૂસી ગયો હતો. જો કે પોલીસે વાઘની પજવણી કરનાર યુવકની ધરપકડ કરી છે. યુવકની પૂછપરછ કરતા તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું ખુલ્યું. છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં રહે છે. શ્રમિક તરીકે કામ કરતા 26 વર્ષીય અરુણકુમારે પ્રેમિકા માટે આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું. યુવકનો પોતાની ઉત્તર પ્રદેશમાં રહેતી પ્રેમિકા સાથે ઝઘડો થયો હતો. યુવક તેની પ્રેમિકા સાથે ફોન પર વાત કરતો હતો. પ્રેમિકાએ યુવકને પાંજરામાં જવા ઉકસાવ્યો હતો, જેને કારણે પ્રેમિકા સામે રોપ જમાવવા યુવક પાંજરામાં ઘૂસી ગયો હતો. જો કે લોકોની સમજાવટથી યુવકે પીછેહટ કરી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો હાલ પોલીસના જાપ્તામાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો, નામ છે અરુણકુમાર. કાંકરિયા ઝૂ ખાતે વાઘના પાંજરામાં જવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ પાંજરે પુરાવાનો વારો આવ્યો છે. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે આ કૃત્ય આચર્યું. વાઘની પજવણી કરતો આ વિડીયો સામે આવ્યો હતો. વાઘના પાંજરામાં યુવક પ્રવેશતો જોવા મળ્યો. ત્યાં ઉપસ્થિત અન્ય લોકોની સમજાવટ બાદ યુવક બહાર આવી ગયો હતો. આ વિડીયો વાયરલ થયો છે. હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. આ યુવક એક યુવક કાંકરિયા ઝૂમાં પોતે ઝૂ જોવા માટે આવ્યો હતો અને ઝૂ જોવા માટે આવતા સાથે પાંજરાની અંદર જઈ પાંજરાની રેલિંગ કૂદી પાંજરાની ઉપર ચડી અને પાંજરામાં જે વૃક્ષ છે વૃક્ષની ઉપર ચડી અને વૃક્ષમાંથી નીચે ઉતરી અને વાઘ પાસે જવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેને સમજાવી અને એનિમલ કીપર તથા ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ તે લોકોએ જઈ અને જે વાઘ છે એનું ધ્યાન ભટકાવી અને એ યુવકને ફરી પાછો વૃક્ષ ઉપરથી પાંજરા ઉપર અને પાંજરા ઉપરથી નીચે લઈ આવ્યો. અને એનું કહેવાનું એવું છે કે હું જ્યારે કાંકરિયા ઝૂની અંદર ગયો ત્યારે મારી પ્રેમિકાની સાથે બોલાચાલી થઈ રહી હતી અને મોબાઈલમાં મારી પ્રેમિકા છે એ મારી સાથે ઝઘડો કરતી હતી. મારી પ્રેમિકાએ મને એવું કીધું કે જો એટલો બધો હિંમતવાળો હોય, મને પ્રેમ કરતો હોય તો તું એક વખત જ્યાં પાંજરામાં સિંહના પાંજરામાં જઈને બતાવ. તો હું એને બતાવવા માટે થઈને સિંહના પાંજરામાં ગયો હતો અને ત્યાર પછી લોકોના સમજાવવાથી હું પાછો આવી ગયો હતો.